આજે અમદાવાદ શહેર માટે, અમદાવાદના નગરજનો માટે પવન પાવિત્રકારી દિવસ છે. આજે ભદ્રકાળી માતાજીની 614 વર્ષ પછી ગુજરાત નગરયાત્રા નીકળી છે. એના માટે હું સૌએ નગરજનોને શુભકામનાઓ પાઠવું છું. અને આજે દિવસ ત્રિવેણી સંગમ થાય છે, જેમાં આજે મહાશિવરાત્રિનો પાવન પર્વ અને એની સાથે ભદ્રકાળી માતાજીના જે દિવ્ય ભવ્ય ઐતિહાસિક જે નગરયાત્રા નીકળી છે, એમાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો જોડાયા છે. અને આ ભદ્રકાળી માતાજીના આશીર્વાદ આ અમદાવાદ શહેર પર અને સમસ્ત દેશ પર, વિશ્વ પર અને નગરજનો પર બનારે અને આશીર્વાદ મળે તેવી કામના કરી છે. અને ભદ્રકાળી માતાજીના આશીર્વાદ સૌએ નગરજનોને મળે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના કરી છે. અને આજે આ ભદ્રકાળી માતાજીની જે નગરયાત્રા છે એ ફરશે અને દરેકે દરેક વિસ્તારના અંતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. અને ઉત્સાહ અને એમાં જોડાયા છે. અને આ નગરયાત્રામાં હાથી અને ભજન મંડળીઓ અને સાધુ મહાત્માઓની સાથે સાથે આ નગરયાત્રા શોભાયમાન થઈ રહી છે. અને નગરયાત્રા ફરી નિજ મંદિરે જગન્નાથજી ફરી નિજ મંદિરે પહોંચે અને ત્યાં હવન કરવામાં આવશે. અને સૌએ નગરજનો માટે એક આશીર્વાદ છે અને સૌને એના માટે અભિનંદન પાઠવું છું. આજે અહીંયા આ ભવ્યાથી ભવ્ય ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સૌએ પદાધિકારીગણ, કાઉન્સિલરશ્રીઓ અને સૌ અધિકારીઓની સાથે સાથે અહીંયા ભવ્યાથી ભવ્ય આરતી ઉતારવામાં આવી અને નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું છે. અને હું પ્રાર્થના કરું છું માતાજીને કે દર વર્ષે એવી રીતે નગરયાત્રા નીકળે અને સૌએ ભાવિ ભક્તો એનો લાભ લે. જેવી રીતે કે આજે આપણે અમદાવાદ કર્ણાવતી મહાનગરે ત્રિવેણી સંગમનો સુમેળ બનવામાં આવી રહ્યો છે. અમદાવાદ કર્ણાવતીને સ્થાપના દિન છે. નગરદેવી મા ભદ્રકાળીની એક શોભાયાત્રાનો બી અવસર પ્રાપ્ત થયો છે અને દેવાધિદેવ શિવરાત્રિનો મહોત્સવ પણ મનાવવામાં આવી રહ્યો છે. આજે શિવરાત્રિનો ઉત્સવ છે એટલે સોનામાં સુગંધ ભળે અને સોનેરી અવસર સૌને પ્રાપ્ત થયો છે. અને આ અવસરને આનંદ અને ઉત્સાહ એ આપણે સૌએ વધાવી લેવો જોઈએ.
નગર ચર્ચાએ નીકળી છે. તો આજની આપની વ્યવસ્થા અને આજના જે કાર્યક્રમ વિશે આપ જણાવશો. જી, આજરોજ જે ભદ્રકાળી મંદિરની સૌથી પ્રથમ યાત્રા નીકળેલ છે એમાં પોલીસ દ્વારા સમગ્ર 6 કિલોમીટરના રૂટ વિસ્તાર ઉપર બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આપણે તમામ રૂટ ઉપર મૂવિંગ બંદોબસ્ત સાથે સાથે પોલીસ અધિકારી અને કર્મચારી મળીને 800થી વધારે સ્ટાફ તૈનાત છે. એની સાથે સાથે 400થી વધારે હોમગાર્ડ તૈનાત છે. અને જે આખા રૂટ વિસ્તાર છે એમાં ખાનગી કપડાં પોલીસ, મહિલા પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત છે. આ જે રૂટ છે એમાં બોડી વોર્ન કેમેરા તેમજ CCTV કેમેરાથી સતત રૂટની મોનિટરિંગ થઈ રહી છે.